ડેમમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળ્યો છે। નર્મદા ડેમ ખાતે પાણીની આવક થઈ છે અને સપાટીમાં વધારો જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર જેટલી વધી ગઈ છે અને નર્મદા ડેમની સપાટી 132.80 મીટર ઉપર પહોંચી ગઈ છે। નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક થઈ છે અને પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। આ સાથે જ કેનાલ હેડમાંથી 15,121 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલ નર્મદા ડેમની સપાટી 132.80 મીટર ઉપર પહોંચી ચૂકી છે। ત્યારે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મોટી માત્રામાં પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે અને પાણીની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વસીમ જોડાઈ ચૂક્યા છે। જી વસીમ, નર્મદા ડેમના પાણીની સપાટીમાં વધારો થયો છે, શું છે વધુ વિગતો? આજે ચોક્કસથી આપને જણાવી દઉં કે હાલ નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાકમાં પાણીની ધરખમ વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર જેટલી વધી ગઈ છે અને હાલ પણ પાવર હાઉસ ધમધમી ઉઠ્યો છે અને નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક જેટલે પાણીની આવક થઈ છે અને નર્મદા ડેમમાં સિઝનમાં પ્રથમ વખત 132.80 મીટર સુધી ડેમ ભરાયો છે। જી વસીમ, તમામ વિગતો બદલ આભાર। તો નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર જેટલી વધી ચૂકી છે।